સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાલ જોરશોરથી ચાલી રહી છે। આ ઝુંબેશ અંતર્ગત ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વમાં જિલ્લામાં એસઆઈઆરની કામગીરી ઝડપી ગતિએ આગળ વધી રહી છે। ધાનેરા વિધાનસભા વિસ્તારમાંથી મતદાર યાદીની કામગીરીમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે। ધાનેરા વિધાનસભા ક્ષેત્રમાં 100% ગણતરીનું ફોર્મનું ડિજિટાઇઝેશન સફળતાપૂર્વક પૂર્ણ કરાયું છે। ધાનેરામાં કુલ 2,84,647 મતદારો નોંધાયેલા છે અને તમામના ઈએફ ફોર્મનું ડિજિટલ રૂપાંતર પૂર્ણ થયું છે। ધાનેરા પ્રાંત અધિકારી KR ઉનડકટે માહિતી આપતા જણાવ્યું કે CEO કચેરી તથા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ BLO સેક્ટર ઓફિસર ARO EROના સહયોગથી 2,84,647 મતદારોના વિગતવાર ફોર્મ મેળવી 100% ડિજિટાઇઝેશન પૂર્ણ કરાયું છે। હવે ASD યાદીની ચકાસણી માટે સંબંધિત ગ્રામ પંચાયતોને સૂચના મોકલવામાં આવી છે। જિલ્લા સ્તરે પણ કામગીરી સંતોષકારક ગતિએ આગળ વધી રહી છે। 1 ડિસેમ્બર 2025ના બપોરે 2 વાગ્યા સુધી બનાસકાંઠાની કુલ 9 વિધાનસભા વિસ્તારોમાં 94.13 ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે। જિલ્લાના કુલ 26,24,952 મતદારો પૈકી 24,70,989 મતદારોનું ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થઈ ચૂક્યું છે। મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશનું મૂળ મંત્ર પણ તંત્ર દ્વારા પુનરાવર્તિત કરવામાં આવ્યું છે। પાત્રતા ધરાવતો મતદાર રહી ના જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે મતદાર યાદીમાં પોતાનું નામ, સરનામું અને વિગતો ચકાસી જરૂરી સુધારાઓ સમયસર કરાવે, જેથી લોકશાહી પ્રક્રિયામાં દરેક પાત્ર નાગરિકનો સક્રિય ભાગ સુનિશ્ચિત થઈ શકે। આપણે સૌ જાણીએ છીએ કે હાલ ગુજરાતમાં SIR 2025 એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે। ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં CO ઓફિસ અને માન્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ આજે અમે ધાનેરા વિધાનસભામાં કુલ 2,84,647 મતદાતાઓ છે તમામના EF ફોર્મ પાછા મેળવી અને એની ડિજિટલાઇઝેશનની 100% કામગીરી પૂર્ણ કરેલ છે। આ કામગીરીમાં અમને સહયોગ આપનાર તમામ BLO સેક્ટર ઓફિસરશ્રી ERO શ્રીનો ખૂબ ખૂબ આભાર। આ કામગીરી કર્યા પછી જે અમને ASD એટલે કે એબસન્ટ, શિફ્ટ અને ડેથ થયેલા લોકોની યાદી મળી છે એ અમે ચકાસણી માટે ગ્રામ પંચાયત લેવલે મોકલી આપેલી છે અને આજે આ રીતે અમે 100% કામગીરી પૂર્ણ કરેલ છે।